ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો ગાઈસ તમે બધા? આઈ હોપ સો તમે બધા મજામાં જ હશો. અત્યારે સવારના 9:30 વાગી ગયા છે અને આપણે બધું કામ પરવારીને રેડી થઈ ગયા છીએ. મંદિરે દર્શન કરતી હતી એટલે માથા ઉપર ચૂની લીધી છે, ઓઢણી લીધી છે. અમારે અહીંયા કચ્છમાં ઓઢણીની ચૂની કહે એટલે અમે એમ કહીએ છીએ. અને અમારે સાબરકાંઠામાં આ નાકનો જે દાણો હોય ને, ઘણા દાણો કહેતા હોય છે. અમારે અહીંયા કચ્છમાં હીરો કહે અને અમે સાબરકાંઠાવાળા આને નાકના દાણાને ચૂની કહીએ છીએ. એટલે બધી જગ્યાએ અલગ અલગ ભાષાઓ બોલાતી હોય ને બધા દરેક વસ્તુને અલગ અલગ કહેતા હોય. એવી રીતના અમે કચ્છમાં આ ઓઢણીને ચૂની કહીએ છીએ, આ નાકના દાણાને ચૂનીને હીરો કહીએ છીએ અહીંયા કચ્છમાં. જો ગાઈસ, આજે તો પાણી વહેલું આવી ગયું છે અને મોટર પણ લગાડી દીધી છે, બતાવું તમને વિડીયોમાં. અને પાણી પણ વહેલું ભરે. આ જો આ મોટર લગાડી દીધી છે, અહીંયાથી મેઇન વાલ છે ત્યાંથી મોટર લગાડે છે. આ બંને ટાંકા પણ ભરાઈ ગયા. ઓલી બ્લુ ટાંકી તો ભરેલી જ છે, હમણાં એનામાંથી નથી વાપર્યું. હમણાં 2-3 દિવસ છે તો રેગ્યુલર પાણી આવે જ છે એટલે વાંધો નથી. પણ બધું કામ પરવારીને પાણી ભરીએ તો બીજા દિવસે વાંધો ના આવે ભરેલું હોય એટલે. આ જો અહીંયાથી મોટર લગાડીને આ ટાંકી ભરાવા મૂકી છે. હવે તો એ પણ ભરાઈ જવા આવી છે. ગાઈસ, આજે એક વિડીયો જોયો, એમાં હતું કે પોતરો દાદીને બહુ વાલો હોય છે અને પોતરાને પણ દાદી બહુ વાલી હોય છે. પોતરો દાદી માટે પૈસા ભેગા કરે છે અને નાની નાની વસ્તુઓ દાદીને લાવીને આપે છે, જેથી દાદી પણ બહુ ખુશ થાય છે. અને એ કાંઈ ચોરી કરીને પોતરો નથી લાવતો, પોતે પૈસા બચાવી પોકેટ મની કે કોઈ ઘરે મહેમાન આવે અને આપતા હશે એ પૈસા ભેગા કરી અને દાદી માટે કાંઈ ને કાંઈ વસ્તુ લાવે છે. દાદી તો ના જ પાડે છે કે આવું બધું ન લાવ, પણ એ કહે છે કે મારી મમ્મી તો પોતાના માટે બધી જ વસ્તુ લાવી છે, તમને તો કાંઈ લાવી આપતી નથી, તો હું તો તમારો પોતરો છું ને, હું તમને લાવી આપું. એવી રીતના કરીને લાવે છે. અને આ વાત એકવાર વહુને ખબર પડે છે અને વહુ કહે છે કે તું ચોરી કરીને તને તારા દાદી શીખવાડે છે. તો ત્યારે પોતરો કહે છે કે ના મમ્મી, હું મારા પોકેટ મનીમાંથી મારી દાદી માટે વસ્તુ કાંઈ ને કાંઈ લાવું છું. અને એ પણ કાંઈ મોંઘી તો લાવતો નથી, નાની નાની વસ્તુ, કાંઈક ખાવાની વસ્તુ એમને કાંઈ ભાવતું હોય એવી, કે થોડાક વધારે પૈસા ભેગા થયા હોય ત્યારે જ્યારે વહુ જોઈ જાય છે ત્યારે પોતરો દાદી માટે સાડી લાવી હોય છે. અને પછી એની મમ્મી કહે છે છોકરાને કે તું આ ક્યાંથી લાવે? ત્યારે છોકરો એને કહે છે કે આ હું મારા પૈસા બચાવી અને મારી દાદી માટે લાવ્યો છું. તું તો મારી દાદીને કાંઈ લાવી આપતી નથી, કે પપ્પાને ચડાવે છે કે પપ્પા પણ દાદીની સામું બોલે છે, એમના છોકરા છે છતાંય, અને કાંઈ લાવી પણ નથી આપતા. તમે અને પપ્પા બે તો દાદીને સરખું જમવાનું પણ પૂછતા નથી, તમને ભાવે એ બનાવો છો, ભલે દાદીને ખાવું હોય તો ખાય ને, ન ખાવું હોય તો કાંઈ નહીં. આવી બધી દલીલો છોકરો એની મમ્મી સામે કરે છે. ત્યારે એની મમ્મી છોકરાને થપ્પડ મારે છે અને કહે છે કે તું અત્યારથી મારી સામું બોલે છે. ત્યારે એ દીકરો કહે છે કે તું અને મારા પપ્પા બંને મારી દાદીના સામું બોલો છો, મારી દાદી સાથે કેવું વર્તન કરો છો. હું પણ મોટો થઈશ ત્યારે આવું જ વર્તન તમારા સાથે કરીશ, તારા સાથે અને મારા પપ્પા સાથે. ત્યારે એ વહુને સમજાઈ જાય છે કે આ હું જે કરું છું એ જ મારી સાથે થશે. અને એની સાસુ પાસે ભૂલની માફી માગે છે અને છોકરાને પણ કહે છે કે સાચી વાત છે બેટા, તે મારી આજે આંખો ખોલી દીધી. એટલા માટે કહેવત છે કે હાથ ના કર્યા હૈયે વાગે. એટલે આપણે જેવું વાવશું એવું જ આપણને મળશે, જેવું વાવશું એવું લણશું. કહેવત એ ખોટી નથી. આજે આપણે આપણા સાસુ સસરાની સેવા કરશું તો આપણો છોકરો જોઈ અને આપણી સેવા કરશે. નહીંતર એ જોશે તો એ આપણે મોટા થઈને કહેશું તો એ આપણને એમ જ કહેશે કે તે ક્યાં મારા દાદા દાદીની સેવા કરી હતી કે અમે તારી સેવા કરીએ. તે જેવું કર્યું છે મારા દાદી દાદા સાથે, હું પણ તારા સાથે એવું જ કરીશ. વહેલી તકે જે પણ વહુ આવું કરતી હોય એ સમજી જાય અને પોતાના સાસુ સસરાની સેવા કરે તો ઘણું સારું છે એમના પોતાના માટે જ.
એટલે દરેકે પોતાના કર્મો તો સારા જ કરવા જોઈએ, જેથી એનું ફળ પણ આપણને સારું જ મળે. કહેવત છે કે જબ પેડ બોઓગે બબૂલ કા તો મીઠે ફલ કहाँ से मिलेंगे. કાંટાવાળું ફળ વાવશો અને એના પાસે મીઠા ફળની ઈચ્છા રાખશો તો નહીં મળે, એનામાં એ કાંટા જ વાગશે. તમે જ્યારે એ ફળ વાવશો, ફળ તો શું પણ એ કાંટાળું વૃક્ષ કંઈ પણ વાવશો તો એનામાંથી તો તમને કાંટા જ મળવાના છે, કાંઈ મીઠું ફળ થોડું મળવાનું છે. એટલે દરેકે પોતાનું આગળનો વિચાર કરી અને કોઈને પણ હેરાન પરેશાન ન કરવા જોઈએ અને બધાની પાસે સાથે સારું વર્તન કરવું જોઈએ. ગાઈઝ, મારા વિડીયો તમને કેવા લાગે છે કમેન્ટમાં જરૂર કહેજો. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમને જો આવા વિડીયો જોવાના ગમતા હોય તો પ્લીઝ કમેન્ટ કરજો, જેથી મારી ચેનલ ગ્રો કરે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ગાઈઝ, બીજું તો ઘરનું બધું કામ થઈ ગયું છે. જમવાનું બનાવવાનું આજે પણ બાકી છે અને 2-3 દિવસ સુધી જે રિલાયન્સનો પ્રાઇવેટ ગેસ છે એ પણ નહીં મળે, કેમ કે બોટલો ખલાસ થઈ ગયા છે. મારા હસબન્ડ કાલે ગયા હતા પૂછવા માટે, તો કહે છે કે 2-3 દિવસ રહીને બોટલ આવશે. તો અત્યારે પણ ઇલેક્ટ્રિક સગડી ઉપર જ કાંઈ જે પણ બને એ બનાવી અને જમવાનું છે અત્યારે. તો રાતના તો છેવટે મારી પણ તબિયત થોડીક હાથમાં સોજો ને આવી ગયો હતો ને લોટ બંધાય એમ પણ હતું નહીં, એટલે રાતના તો અમારા બાજુમાં હોટલ છે ગામમાં, ત્યાં જમવા ગયા હતા. હવે અત્યારે શું કરીએ, જોઈએ ઇલેક્ટ્રિક સગડી પર જે થઈ શકે એ બનાવીએ છીએ. બાય બાય ગાઈઝ, આજના વિડીયોને અહીંયા એન્ડ કરું છું.